श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्याम नहीं महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे व्रत सेव्य સ્વરૂપ की जय। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। ગ્રીષ્મ ઋતુ શીતોપચાર બધા ઠાકોરજીને વધુમાં વધુ એવું ધરવાનું, એવું અરોગાવાનું કે ગરમીની અસર ન થાય। એ કીર્તન આવે છે, જેઠ की दोपहरी में મા મહિનાની ઠંડી હોય ને એવું વાતાવરણ કુંજમાન નિકુંજમાન, આમ તમે જુઓ તો એવું સરસ મજાના ફુવારા ને બધા પડદા ને પછી પેલા શું કહેવાય એને ખસની ટટીઓ ને, એટલે યથા દેહે તથા દેવે। આપણને શું ગમે, આપણે એસી કરીને બેસી જઈએ છીએ, પેલા એસી નહોતા તો પેલા આ બધું કરતા હતા। પેલાના વૈષ્ણવ ખસની ટટ્ટી લગાડે ને થોડી થોડી વારે ઠંડુ જળ એની અંદર ગુલાબ જળ સેજ નાખે, પછી કે બેબી સેજ કર નાખ ને બેટા। ત્યારે ખબર નહોતી પડતી, એમ થાય કે પછી મેં મનમાં એવું થાય કે ઠાકોરજી તો પોઢી ગયા છે, એ કે વ્રજમાં પધાર્યા છે, અનોસર થયો છે, પણ વ્રજ સુધી પહોંચે બોલ, ત્યાંય આવી ગરમી હોય ને। એટલે દરેકને પોતાનો ભાવ ભાવ હોય ને તો ભગવાન મળે। ઓલું એક લૌકિક ભજન છે, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું। તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું। તારા મારા ને મારા તારા કરતા હતા, તારા મારા ને મારા તારા કરતા હતા, ત્યાં તો આવી ગયું જાવાનું ધામ, જીવન થોડું રહ્યું। તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું। આ બધું કરતા કરતા ક્યારે આવી જાય ખબર નથી પડતી। ઘણા એમ કે હજી તો હમણાં લગ્ન થયા હતા અને આવું ઘડપણ આવ્યું। દોડતા હતા, પૈસા ભેગા કરવા ચારે બાજુ સવારે 8 થી રાતના 8 સુધી મંડાણા હતા, ત્યારે ખબર નહોતી પડતી કે આનું પરિણામ શું આવશે। ત્યારે કોઈ એમ કે દર્શન કરવા આવું છે ના, કોઈ એમ કે કાંઈ સત્સંગે આવું છે ના। કેમ ના? મારે લૌકિકમાં એટલું બધું મને મજા, જો આનંદ નહીં, આનંદ તો બધું પ્રભુના સેવા સ્મરણ ને સત્સંગમાં આવે। લૌકિકમાં મજા આવે અને મજાની સજા હોય। આજે ખૂબ દોડ્યા, હવે એકેય ગાત્રો સારા રહ્યા છે, હવે થાકી જવાય છે, હવે દવાઓ લેવી પડે। હવે ત્યારે આ બધું કર્યું હોત, દોયડા ના હોત તો ભેગું લઈ જવાનું છે, ભેગું કર્યું હોત। ભેગું કયું કર્યું? જે નથી લઈ જવાનું એ। બાળપણ ને જવાનીમાં અડધું ગયું, બાળપણ ને જવાનીમાં અડધું ગયું, હવે બાકી એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું। હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું। તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું। સમજીએ છે, દુર્યોધન કે છે ને જાનામે, હું બધું જ જાણું છું પણ હું આચરી નથી શકતો। જુઓ, તમારી ભૂલ થઈ જાય ને અજાણતા, એ ઠાકોરજી માફ કરે, પણ આપણે કહ્યું હું બધું જાણું છું પણ આચરી નથી શકતો।
ઠાકોરજી કે હું એ બધું તારું ભલું કરવા ઈચ્છું છું, પણ કરી નથી શકતો. કેમ? તને સમજાયું. અહીંથી બોમ્બે જતા હોઈએ ગાડી લઈને બાય રોડ, બધાએ ના પાડી કે બાય રોડ ન જાઓ, બેસો 12 કલાક થશે, શરીર રહી જશે, રસ્તામાં ટ્રાફિક નડશે. આટલું બધું બધાએ સમજાયું. ના, આમાં તો બાય રોડ જ જવું. રસ્તામાં પંચર પડ્યું, વળી 1.5 કલાક બગડ્યો. આગળ જતા ભરૂચ એટલો બધો ટ્રાફિક, 4 કલાક બગડ્યો. વળી સુરત આવતા આવતા ગાડીની બ્રેક ફેલ થઈ. જો આપણને આપણા ગુરુ એટલે કે વલ્લભ આ બધા ગ્રંથો દ્વારા ખૂબ સમજાવે છે. છતાં એમ ના, અમારે તો બોમ્બે બાય રોડ જ જવું છે. એમાં આપણે કંઈક ના, અમારે તો સંસારમાં જ રહેવું છે. આપને શું ખબર મારો દીકરો કેવો ડાયો છે, મારી વહુ કેવી ડાય છે, મારા પૌત્ર પૌત્રી કેવા ડાયા છે. એ બધાય ડાયા, સાચી વાત, ધર્મમાંય માને છે. પણ અંત સમયે કોઈ ભેગું નહીં આવે મારા વાલા. સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. માંદા પડીએ ને એટલે શરૂઆતમાં અઠવાડિયું 15 દી બધાને એમ થાય કે આયા લઈ જાય, આ ડોક્ટરને બતાય. પણ ડોક્ટર એમ કે જો ભાઈ આ ઉંમરનું છે, હવે ઘરે રાખો ને આરામ કરે. બધાય મનમાં વિચારે કે હવે સમજી ગયા ને. કોઈ એવું નહીં છે કે આમાં ઊભા થાય તો શું કામના. પછી કે બા આ તો ઉંમરનું હોય, આવું જ હોય. આ બધું ક્યારે સમજાય? જ્યારે ઉંમરનું આવું થાય ત્યારે. ત્યાં સુધી જવાનીમાં કશી સમજણ પડે નહીં. સમજણ પડે તોય સમજવું હોતું નથી. સમજીને અણસમજ બનીએ. મારા એક કઝિન હતા ને, તો એ કાયમ એમ કે અમારે ઘરે રહેતા હતા. એ કે સુતેલા જલ્દી જગાડાય, પણ જાગેલા ન જગાડી શકો. રવિવાર હોય ને એટલે આમ માથે ઓઢીને હોઈ જાય. એટલે બા 10 વાર કે જીવણ હવે બેબીને ઉઠાડ ને, જીવણ જેવું સાંભળીએ એટલે ઓર માથે ઓઢી લઈએ. એ જાગતા જે પડી રહેવાની મજા આવે, કોલેજ હોય નહીં, ઓફિસ ના જવાનું હોય, ઉઠીએ તો પાછું કામ કરવું પડે. આ લઈ આવ ને આમ કર ને, તને સાયકલ મને એકને જ આવડે, હતી છોકરા જેવી. એટલે જેવા ઉઠીએ એટલું બેબી નાહી ધોઈને પછી જા બટા શાક માર્કેટમાં જા, 3-4 દિન શાક ભેગું લઈ આવ, લે આ થેલી. પેલા કેવા પ્લાસ્ટિકના જબલા. એટલે જાગતા પડ્યા રહીએ. એટલે પછી મારા ભાઈ કે માસી હોતાને જગાડાય, જાગતા ને થોડા જગાડાય. એમ આપણે બધા સંસારમાં જાગતા છીએ. એટલે કોણ જગાડે? સમજીને સંસારને વાલો કરીએ છીએ. સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસારને છોડીને ના ભજાય. પણ આપણે તો સંસાર જેટલું શ્યામને મહત્વ નથી આપતા. એમાં ચાલશે, આજે સત્સંગ નથી કરવો, રેખો આટલા બધા મહેમાન આવ્યા છે ને, અને જો હવે મોડું થઈ ગયું. હવે એ જ વસ્તુ આપણા દીકરાને ડાયાબિટીસ હોય અને ડૉક્ટરે કીધું હોય 20-20 મિનિટે 2-2 ગોળી આપજો, તો આપણે કલાક જાગીએ કે ન જાગીએ? મારા વાલા, મારા દીકરાને તકલીફ છે. 20 મિનિટ થઈને ભાઈ હવે કાંઈક ખાઈ લે, સેવ મમરા, પછી પાછી આ ગોળી લે. વળી પાછા 20 મિનિટ પછી આવે, ભાઈ લે આ થોડુંક શરબત પી લે, જો અંદર ખાંડ નથી નાખી, પછી ગોળી લે. એ 1 કલાક જગાય છે. પણ સત્સંગ રહી ગયો હોય, પાઠ રહી ગયા હોય, એમાં ચાલશે. આ સંસાર ગમે છે એની પ્રતીતિ, આ સંસારમાં આસક્તિ છે એની પ્રતીતિ.
संसार में आसक्ति एक बार आ सकती है, फिर जा नहीं सकती, पर એ જ આસક્તિ જો પ્રભુમાં આવી ગઈ તો આપણો બેડો પાર થઈ ગયો. પણ રોજ પ્રેક્ટિસ કરીએ ને, રોજ જે નક્કી કરીએ, ના પ્રભુ પુષ્ટ કરાવવા જ છે, એના વિના બધું ખોટું છે, મારું સર્વસ્વ મારા ઠાકોરજી છે, તો પ્રભુ ઘરમાં પધારે પધારે ને પધારે છે. અને પછી તમે જુઓ, દીકરો પરણાવી અને વહુ અનુકૂળ આવી જાય ને, બધી રીતે નિવૃત્તિ. મમ્મી તમે બહુ કર્યો, હવે રહેવા દો, તમે તમારું વાંચો, મમ્મી તમારો પાઠ છે ને એ કરી લ્યો. વહુ ઘરમાં આવી તો આ બધું કહે ને, એમ પ્રભુ ઘરમાં પધારે ને પછી આપણે આપણી વ્યવસ્થા નથી કરવી પડતી, બધી વ્યવસ્થા એ કરી દે છે. અને આટલા બધા પુષ્ટ કરાવે છે એનું પ્રમાણ છે. ઓલા એક બેને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, હવે એનું જૂનું મશીન હતું 20-22 વર્ષથી, એટલે એ હાંધવાનું કામ કરે. કોઈના ઓશિકાનું કવર, કોઈને આવી રીતે ચાદરો ફાટી ગઈ હોય તો બેમાંથી એક ડિઝાઇન વાળી કરી દે, કોઈને કાંઈ પણ એવું હોય એટલે આમ સરસ કરી દે. બધા એને એ 25 કે તો 30 આપે, કાંઈ વાંધો નહીં, 5 રૂપિયા છૂટા નથી, દેવા દો. હવે બિચારીને જૂનું મશીન થઈ ગયું એટલે ઘડી ઘડી બગડે. હવે અત્યારે છે ને આ ફોરેન જેવું થઈ ગયું છે. પહેલાં બધું હમું કરીને પહેરતા હતા, ચપ્પલ તૂટે ને તો મોચી હોય હંધાવા જતા હતા, કપડું ફાટે ને એટલે એની પાસે સિલાઈ કરાવવા જતા હતા. હવે મૂકી દો બીજું નવું. એટલે એ બેને વિચાર કર્યો કે હવે ઘડી ઘડી ઓલાને ફોન કરું તોય આવતો નથી. હવે ઠાકોરજી પુષ્ટ કરાવાતા, એટલે એણે પેલા એ કે બધા લાલણના વસ્ત્ર ને પીછવાઈ ને ખંડપાટ ને બધું જ સીવી લો. બધુંમાં ઠાકોરજી નવું હોય તો આપણે કેવું એ કે છોકરું આવે ને તો છઠના દિવસે જબલું નવું પહેરાવીએ, અને પછી એના માટે નવા નવા કર્યા હોય, એ બાબા સુખ નામ તે. એટલે એનો વર કે ક્યારે તારે પુષ્ટ કરાવવા છે? એ કે જેઠ મહિનાની પૂનમે. એ કે હજી ઘણી વાર છે કે, તો કે ના બધી તૈયારી કરી રાખો, મારું મશીન બગડ્યું. મૂંઝાઈ ગયા. એ કે હવે હજી તો હમણાં કરીને ગયો છે, 240 રૂપિયા લઈ ગયો છે. ત્યાં એને એક બેનપણી એની ગામડાની જૂની મળી. એ કે રંભા આવજે ને ઘરે. એ કે તું આવતી હતો? એ કે આ ગવર્મેન્ટ મશીન આપે છે ને એમ મેં લીધું છે, તો આપણે બે હારે સીવણ ક્લાસ કર્યા હતા ને, તો મારે કામ બહુ રહે છે અને મકાનના હપ્તા એ કે નીકળી જાય છે, એટલે બને ત્યાં સુધી કે હું પાઠ મનમાં બોલતી જાઉં, કીર્તનો ગાતી જાઉં, ધૂળ ગાતી જાઉં. એ વૈષ્ણવ એ કે ક્યાં મળે, શું મળે? ઓલી કે બધું હું કરી દઉં, આવજે મારા ઘરે. રાત્રે એના વરને લઈને ગઈ. એટલા એની બેનપણીનો વર કે બધું થઈ જશે, મને તમારું નામ ને આધાર કાર્ડ ને એ બધું આપો ઝેરોક્સ, પછી ઓરિજિનલ દેવાનું. 3 દી મશીન આવી ગયું. ઓલી રાજી રાજીને રેડ થઈ ગઈ કે હા પેલા મારા ઠાકોરજીના વસ્ત્ર કરીશ, પેલા મારા ઠાકોરજીની પીછવાઈ કરીશ, પેલા મારા ઠાકોરજીના ખંડપાઠ કરીશ. અને જૂનું મશીન એ કે કોઈને જરૂર હોય તો આપી દઉં. 2-3 જણને વાત કરી, મારે પૈસો જોઈતો નથી, કારણ કે હું તો રૂમ રસોડામાં રહું છું ઓલા ગવર્મેન્ટના ઉડાના. એક બેન કે હું લઈ જાઉં. એ કે ના રે, હાંધવાનું ઘરે હાથે કરું તો આ એ કે ભાઈ બગડેલું છે, તો કે કાંઈ વાંધો નહીં, હું કરાવી લઈશ. આવા નિષ્કંચન વૈષ્ણવે બીજાને મદદ કરવા પોતાનું મશીન એમ ન નાખ્યું. ને આપણે એમ કહીએ કેટલા જો થોડું હોય ને, થોડામાંથી થોડું આપે ને વલ્લભ બહુ રાજી થાય. ઓલા ગુસાઈજીને દંડવત કરવા ગયો સંઘ, ઓલા દાંતોયડું વેચી નાખ્યું અને ગુસાઈજી માટે માળાજી બનાવી. ગુસાઈજી સામે આવ્યા, કારણ કે એણે એનું સર્વસ્વ
એટલે આ બેન પાસે મશીન હતું. ધારત તો 1000-2000 આવત ખરા, અમુક કરીને વેચત ખરા, પણ એ કે ના તમે લઈ જાઓ, મને આ મશીન બહુ કામ આવ્યું છે, અને તમારાથી જ્યાં ન થાય ને એને આય મોકલજો. અને બધું ઠાકોરજીનું તૈયાર થઈ ગયું. પછી એ કે હવે આપણે શું કામ નહીં કે પૂનમની રાહ જોવી હોય, હવે પુષ્ટ જ કરાવી લઈએ. ઠાકોરજી પુષ્ટ થઈને આવી ગયા. તમે મનમાં થાની લો ને તો બધી જ વ્યવસ્થા પ્રભુ કરે છે, બધી જ વ્યવસ્થા કરે છે. લૌકિક, અલૌકિક, ભૌતિક, કૌટુંબિક, સામાજિક. તમારી ચિંતા તમારા કરતા એને વધુ જ. પણ પછી એવું નહીં કે મારા દીકરાને થઈ જાય એટલે ઠાકોરજી પુષ્ટ કરાવવું, મારે અલા આ કાંઈ ઠાકોરજી વેપારી છે? આ તો અનાયાસે એને ચિંતા થતી હતી મારે પ્રભુનું બધું હું પેલા કરી લઉં, તો મશીન ઉપર પેલા પ્રભુનું બધું કર્યું. ઘણાય છે એવા વૈષ્ણવ, નવી ગાડી આવે મર્સિડીઝ, જાપી જેમ ઠાકોરજી લઈને ગોદમાં લે ને આંટો મરાઈ આવે. જો મળી જાય આપણે પૂછી ક્યાં ગયા હતા, એ કે કહેવાય નહીં, તમને કહીશ, અહીંયા આવો મારી જગ્યાએ બેસી જાવ. હું કહું કેમ? આ નવી મર્સિડીઝ લીધી, ઠાકોરજીને આંટો મરાઈ આવ્યા. ઈલાબેન પેલા મારા દીકરાની ડ્રાઈવર સીટ ઉપર પેલા ઠાકોરજી બેઠા હતા, બોલો. એને હાથ અડાડ્યો ને પછી મારો દીકરો બેઠો, હવે બાજુમાં હું બેઠી, બહુ ટાઈમમાં છે. એ કે મમ્મી તમે જઈ આવો, જો આ બે લાલિયા પાછળ મારા, અને ઠાકોરજીને આંટો મરાવ્યો. તારું દીધેલું તુજને ધરાવું, હું છું ગરીબ ક્યાંથી લાવું. ભાવ છે તો બધુંય છે, મૂર્તિ માનો તો કશું જ નહીં. આજે જ મેં એક વાક્ય ક્યાંક શેમાં વાંચ્યું, એ કે અર્જુનનો સારથી ઠાકોરજી હતા, તો આવું મોટું કુરુક્ષેત્રનું યુદ્ધ જીતાઈ ગયું. પણ વસુદેવ દેવકીનો સારથી કંસ હતો ને, એટલે સારથી જીવનનો, આપણા બધાનો સારથી આપણો ઠાકોરજી છે, આપણો વલ્લભ છે. આપણે છે ચિંતા, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અને ખરેખર એના ઉપર છોડી દઈએ છીએ ને, નિશ્ચિંત થઈ જાય છે. મનમાં વ્યગ્ર, બે હાથવાળા ઉપર તો વિશ્વાસ કરવો કે ન કરવો. ઘણા એમ કે અમારે ઈલાબેન એવી ઓળખાણ, અમારે દરેક કાંઈ હોય ને અમારે ઓળખાણ એટલે અમારે કામ પતી જ જાય. મેં કીધું, મનમાં કીધું, અમારે તો એવી મોટી ઓળખાણ છે કે આ બધા ઓળખાણ વાળા બનાવવા વાળો જ મારા ઘરે બિરાજે છે. બે હાથ વાળો તો સંભળાવે ખરો, અપેક્ષાએ રાખે, અમે તમારા કેવા કામમાં આવ્યા હતા, તમે આવ્યા, ફોન કર્યો તો, અલા ભાઈ અહીંયા અમે નહોતા, રાજકોટ ગયા હતા. ઠીક મારા ભાઈ, તો અલા ભાઈ ઠાકોરજી ક્યારે કહે છે કે હું બધું તારું ધ્યાન રાખું છું. આ મનોરથમાં તું તો મને બુંદી કરીને જમાડતા ભૂલી ગઈ ને, માં મને તારા હાથની જ ભાવે છે. હાથની તકલીફ ને તો મને બીજું બહુ હલાવાય નહીં, પણ બુંદી થાય, લાલો કે તારા થાય એક વાર, પણ માં તું બનાવ. એ સાક્ષાત અને વ્યવસ્થા કરી દે. ઊભો ન રહેવાય તો ઓલા પ્લેટફોર્મ ઉપર ચડી જાવ તમારો હાથ પકડીને. એક તો જાડી ને પોળી, માંડ માંડ પ્લેટફોર્મ પર હમાવ, પણ કરાવે કોણ? મારો વાલો. માર તો ખાલી હાથ જ અડાડવાનો. કરતે હો તુમ કનૈયા, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा. કરે જ કોણ બધું? પ્રભુ. પણ આ તો યશોદાનંદન છે ને, એટલે યશ આપણને આપે. કાંઈ પણ ઘરમાં થાય ને, મમ્મી તું આવી ને તો સારું થયું, ભાવ બરાબર કરાવ્યો. ભાઈ હું આવી એટલે નહીં, જેને કરવાનું હતું ને એને બધું કર્યું છે.
આજે આટલા બધા પગ દુખે, શ્વાસ ચડે, બરાબર, કરાવું છું ઓપરેશન, પણ ઊંડે ઊંડે મનમાં એમ થાય મારે પ્રભુની ઈચ્છા હશે ત્યાર થશે. એને કીધું થોડું વજન ઓછું કરો, હવે ટ્રાય કરીએ છીએ, અને એ દરમિયાન મટી જાય, મારો વાલો કૃપા કરે તો. કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ, सब आपकी कृपा से मेरा काम हो रहा. પ્રભુ આપણી ચિંતા કરે છે, કરે જ કરે છે, આપણા તરફ તાણો વાળો નથી કરતા. તમને એક નાની વાત કરું. એક રાજા હતો, હવે એના 3 મંત્રી. હવે રાજાને ખબર હતી કે આ 3 અંદર ખોદબદ બહુ કરે છે, મારી હાજરીમાં બધું સારું સારું, અને ગેરહાજરીમાં મારા રાજમાંથી ને કેમ પૈસા લઈ લેવા, કેમ ટેક્સમાંથી ચોરી કરવી, કેમ મને ઉલ્લુ બનાવો. રાજા ચતુર હતો, પણ એમને જો એ કાઢી મૂકે તો પ્રજામાં રાજાની છાપ ખોટી પડે. રાજાએ રાણીને કીધું આપણા આ 3નું કંઈ કરવું પડશે. આ 3માં એક બહુ જ હોશિયાર છે, બહુ ચતુર છે, પણ એ નવો છે, એટલે જો હું 3માંથી એકને પ્રમોશન આપું દીવાન બનાવવામાં, તો આ 2 જણા તો મારું લોહી પી જાય, મારી આબરૂના કાકરા કરી નાખે, લોકો મારા ઉપર થૂકે. રાણી કે કાંઈક રસ્તો એવો કરો. રાતના રાજાને ઊંઘ ન આવી. સવારે ઉઠીને રાજી થઈ ગયા, નાહી ધોઈને તૈયાર થયા. રાણી સાહેબા, એ કે આ તો બહુ સ્ફૂર્તિમાં છે, રસ્તો મળી ગયા. રાણી સાહેબાએ પૂછ્યું નહીં શું, અત્યારના તો આપણે લોહી પી જાય. શું શું મને કયો તો. રાણી સાહેબે કે અતિ ઉત્તમ. મોઢા મિશ્રી દીધી. યા હોમ કરીને પડો મેદાને ફતેહ છે આગળ. રાજમાં આવ્યા, 3 મંત્રીને બોલાવ્યા. એ કે મારે તમારા 3માંથી એકને પ્રમોશન આપવું છે. હવે તમે 3 ડાયા છે, હોશિયાર છે, પ્રામાણિક છો, વિશ્વાસુ છે, પ્રજાને તમારા ઉપર માન છે, પણ દીવાન તો એક જ બને ને. તો ગુરુદેવે આજ્ઞા કરી છે કે આવી રીતે કરો, એમાં જે પાસ થઈ જાય એને દીવાન બનાવો. આપણા બગીચો મોટો છે, ત્યાં ખૂબ કેરી ને સફરજન ને જામફળ ને ઉત્તમમાં ઉત્તમ ફળ ભેગા કરી આવો, અને આવે સ્ટોર રૂમમાં મૂકો. પછી મારે જે કરવું હશે એ કરીશ. 3 લીધો કોથળો. એમાં પહેલો હતો ને, એને નીચે પડ્યા હતા એના કરતા ઉપરથી ને તોડી કે રાજાના માટે છે, કદાચ સ્ટોર રૂમમાંથી રાજા ખાય તો. હવે એમની ઉંમર થઈ છે, ક્યાંક સડેલું આવી જાય, ક્યાંક બગડેલું આવી જાય, ક્યાંક ઈયળવાળું આવી જાય તો રાજાનું સ્વાસ્થ્ય બગડે. ઉપરથી ઉત્તમમાં ઉત્તમ ફળ લઈને કોથળો ભરી લીધો. ઓલો બીજો હતો ને, એ કે આની આ નથી રહ્યો, આ ચીકણો લેટ છે, એ વચ્ચે ગયો. હળેલા પાંદડા ને બધાને ઢગલો પડ્યો હતો ને, અડધો ભરી લીધો, અને નીચે જેટલા પડ્યા હતા એટલા બધા કેરી ને સફરજન ને જામફળ બધું લઈને ભરી દીધું, અને સૂતળી બાંધી દીધી. એ કે નીચે કોણ જોવાનું, આ મજૂરી કોણ કરે. એ કે રાજા વાજા વાંદરા નવરો છે રાજા તો. એ કે આ ડોહો ઓછો નથી. ત્રીજો કે આગળ સૂતળી જ બાંધવાની છે, રાજા થોડા જોવાના છે. એને તો મતલબ ભરેલા છે. એ બેઠો હતો ને ત્યાં બધા હળેલા ફ્રૂટ બધા પડ્યા હતા, ઓલા માળીએ ભેગા કર્યા હતા, બધાય ભરીને હોતળી બાંધી લીધી. એ કે રાજા થોડા ખાવાના છે, સ્ટોર રૂમમાં 2-4 દી થશે એટલે ઓલાને કહેશે જા બહાર નાખી આવું ગાયું ને. રાજા જોવા જવાના છે.
આવ્યા ત્રણે. રાજા કે લઈ આવ્યા? ઈ કે હા. આપણે બગીચા ને? હા. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ લાવ્યા છે? હા. કરો ઢગલા. પેલા એ ઢગલો કર્યો તો એવી સુગંધ આવે, કેરી સુંદર, જામફળ એવા સરસ, સફરજન એવા સરસ. રાજા કે અતિ ઉત્તમ, આપણે બગીચાના? હા. બીજો કે આપણને તો એમ કે સ્ટોર રૂમમાં મૂકવાનું છે, આ તો ભારે કરી, આબરૂના કાંકરા થશે. રાજા કે લાવો લાવો લાવો. ઓલા એ તો તરત કરી દીધું. ઓલા એ કાઢ્યું હતું. બે ચાર હારા હતા ઉપર, બાકી બધું રામે રામ, અને અંદર ઓલો કચરો. ત્રીજાને કીધું. ત્રીજો કે માફ કરજો રાજા, મેં તો હું બેઠો હતો ત્યાં બધા હળેલા ફળનો ઢગલો હતો ને ભરી દીધો. એ તમને એમ ન થયું કે હું ખાઈશ? તો એ કે મને એમ કે સ્ટોર રૂમમાં રાખશો, બે ચાર દી થશે એટલે ફેંકી દેશું, ગાયોને દઈ દેશું. એ કે મેં શું કીધું? તું ઉત્તમમાં ઉત્તમ વસ્તુ લાવજો મારા માટે. આ શબ્દ એમ. એ કે હા, પણ અમને એમ જો પરીક્ષા કરો છો એટલે એવું જ કયો ને. એ કે ત્રણેય જણા એક રૂમમાં પૂરું છું, 3 દિવસ સુધી આજ ખાઓ. તમે જે લાવ્યા એ તમે ખાઓ. તમે મારા માટે લાવ્યા, મેં કહ્યું તો મારા માટે ઉત્તમ લાવજો. બગીચો મારો, રાજ મારું, તમને પગાર ચૂકવું, વલ્લભ વલ્લભ, અને તોય તમે મારા માટે આવું લાવ્યા. ઓલો પેલો હતો એ કે રાજા સાહેબ એક વિનંતી કરવાની છે. કે શું? એ કે 3 દીમાં તો આ બહુ કહેવાય, એટલે ઉત્તમમાં ઉત્તમ હું અહીંયા આપની પાસે પધરાવીને જાઉં છું. હું 6 ફ્રૂટ લઈ જાઉં છું, 2 કેરી, 2 જામફળ ને 2 સફરજન. એક દિવસમાં એક તો માંડ ખવાય, બાકી અહીંયા રાખવું. રાજા કે તારું સિલેક્શન ક્યારનો થઈ ગયો છે, તું અમારો દીવાન. ના બેને કે રહ્યો જેલમાં, કાળી કોટડીમાં. મેં રાણી સાહેબાને કહ્યું હતું કે મારે દીવાન સિલેક્ટ કરવાના છે, કારણ કે મારા ઓલા દીવાન લીલા વિસ્તારી ગયા. તમારી મારા તરફની ભાવના જોઈ લીધી. તો મોરલ ઓફ ધ સ્ટોરી, આપણે ક્યાંય કામ કરતા હોઈએ કોઈના માટે કાંઈ વેઠ જ મારવાની, પણ એ જ વસ્તુ આપણા ઘરે, મારું ઘર. તો જો તમારામાં સેવા ભાવના સાચી છે, આપણો રાજા કોણ? ઠાકોરજી. આપણે ઉત્તમ વસ્તુ કોને ધરાવવાની? ઠાકોરજીને. ઘણા તો લારી પર ભાવ કરાવે. કેળા શું ભાવ? 20 રૂપિયા 6, અરે 3. 4 આપી દો આમાં ઠાકોરજી માટે. અરે તારા ઠાકોરજી માટે તો આવું? ઠાકોરજી ક્યાં તો મને કેળામાં વેચી નાખે છે. દીકરા માટે પણો બનાવવાનો હોય, અંદરથી 2 કેળા સન્મુખ હારા મારા કરે. કેમ? ઠાકોરજીમાં જરાવાય ચલાવાય નહીં, એમાં ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ધરાવાય. તો આપણને દીવાન બનાવે. દીવાન એટલે ભગવદીય. આપણને દુસંગથી દૂર રાખે, અન્યાશ્રયથી દૂર રાખે, અસદ વાર્તાલાપ ન કરવા દે. કારણ ઠાકોરજી કે સતત મારા સુખનો વિચાર કરે છે. એના તનમાં, ધનમાં, મનમાં સતત એ જ વિચાર આવે છે. ખોટું કરવાનું મન ન થાય, લખ્યું છે તમે ખોટો કમાયેલો પૈસો ઠાકોરજી અંગીકાર ન કરે. તમે વ્યાજે લાવેલો ન કરે, કન્યા વિક્રયનો ન કરે, તમે 2 નંબરીથી કમાણાવો તો ન કરે. 2 નંબરી કમાઈને પછી એમ કંઈક મોટો મનોરથ કરીએ. ઠાકોરજી કે રાખ તારી પાસે, થોડું કરીએ પણ ઉત્તમ કરીએ. પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. આપણે આપણા માટે લેવા જાય તો ઓલાને શું કહે? ભાઈ 5 પૈસા વધુ હોય તો વાંધો નહીં,
પણ મને ડ્રેસ સારો બતાવો, કલર ન જાય, અને પછી અંદર ઓલી દાણે દાણે થઈ જાય છે, એવા માન નથી જોઈતા. તો પ્રભુ માટે લેવા જાવ ને તો એવું ન કહો, પણ મનમાં ઠાનો અમારા પ્રભુને વાગે નહીં. વચ્ચે મેં ઓલો ભગવદ્દેવની વાત કરી હતી કે હાથે વસ્ત્ર સીવતા તો ઓલી ગાંઠ રહી ગઈ હતી. ફરી વાર એમણે કહ્યું કે મારા પ્રભુને ગાંઠ વાગે. પ્રભુના તત્સુખની ભાવના. અહીંયા વિરામ આપીએ, આજે મોડું થઈ ગયું છે. વ્રજ વિહાર, વ્રજ આવે એટલે આનંદ આનંદ. સત્સંગમાં આમે આનંદ આનંદ જ છે. તમે વ્રજની વાતો કરો કે વનમાળીની કરો, વિઠ્ઠલની કરો કે વલ્લભની કરો, વૈષ્ણવની કરો કે વ્રજવાસીની કરો, વનની કરો કે ઉપવનની કરો, યમુનાજીની કરો કે ગિરિરાજીની કરો. તમે સત્સંગમાં આ બધી વાતો કરો ને, થોડી વાર ભૂલી જાઓ ક્યાં છો. એ જે મરણ તમારું ભૂલાઈ જાય કે હું ક્યાં છું. સમજી લેવાનું પ્રભુ આપણને યાદ કરે છે. આપણે સત્સંગ કરતા હોઈએ અને વચ્ચે કોઈ આવી જાય ને પછી એમ થાય ચાલશે તો સમજી જવાનું, પણ મનમાં કઈ કવા જાય તો અમે અંદર જાય. તો એ પ્રભુ કે છે ઓલો પ્રસંગ અધૂરો જ માં એમ ન હોયું જાય, હું અહીં રાહ જોઉં છું. ઠાકોરજી રાહ જોતા હોય છે, અહીંયા બિરાજીને સાંભળે છે. સૌરાષ્ટ્રમાં તો રાતના બધે સત્સંગ થતા હતા, તો એક બેસવાનું પેલું આસન અને જારીજીને મિશ્રી ધરતા ત્યાં. તો જેવું એમ કે બધાને બોલાય આવ, ત્યાં બાએ તૈયાર કર્યું. ના મારી બા હું કામ આ કરતી, પાછી કોઈ તો કોઈને બેસાડતી તો છે જ નહીં. બધું બા આ શું કામ કરશે કે આપણે ઠાકોરજી સાંભળતા હોય ને. ત્યારે મનમાં એમ થતું હતું હા હવે ખબર પડી, ના પડી ગર્ભના ત્યારના સંસ્કાર છે ને એ અત્યારે ઉગી નીકળ્યા. તો આપણા બાળકોને આપણે આ બધા સંસ્કાર નાનપણથી આપવા જોઈએ. હજી તારે વાર છે, પતી ગયું, પછી ફોરેન જઈને કે હજી મારે વાર છે. ઘણા ફોરેન જાય ને ઠાકોરજી પુષ્ટ કરાવીને લઈ જાય છે. પૂછે પછી ઈલાંટી ત્યાં આવી રીતે આમ તેમ. મેં કીધું જો તમને પધરાવીને જવાનું મન થયું ને, એ પ્રભુએ તમને કીધું કે મારે આવવું છે, અને ગુરુદેવ બધી વ્યવસ્થા કરી દે છે. તમે પુષ્ટ કરાવવા જાઓ ત્યાં સાચું જ કહેજો જે મારે અમેરિકા પધરાવી જવા છે. અને અમેરિકામાં ઘણા વૈષ્ણવ ત્યાં ઠાકોરજી બિરાજે છે. આપણે તો 2 વાર જઈ આવ્યા, અને અપરસય પાડે છે. ન્યુયોર્કમાં એક વૈષ્ણવ છે બહારના, અહીંયા ત્યાં એ 33 વર્ષથી રહે છે. બહારનું પાણી નથી પીધું, બહારનું ખાવાની તો વાત જુદી. એ કહેલા બેન ઠાકોરજી નિભાવે છે, હું નથી કરતી. આવી ત્યારે બધાએ કહ્યું તું બાંધછોડ કરજો. મેં નક્કી કર્યું સંજોગ એવા આવશે છોડી દઈશ, પણ પ્રભુ એવા સંજોગ જ ન આપ્યા. વહુ આવી એ અનુકૂળ આવી. રવિવારે એ લોકો બધા બહાર જાય તો બપોરે સેન ભોગમાં કહેશે મમ્મી થોડો હાંડવો કરી નાખો, મમ્મી થોડા મુઠિયા કરી નાખો. કોક વાર 2-4 થેપલા કરી નાખે સેન ભોગમાં. આજની તારીખ સુધી મારા વાલાએ હાંચ્યું છે. હવે 84 વર્ષ થયા, બહુ તો ગઈ ને થોડી રહી. તો મન હોય તો માળવે જવાય. આપણે બરસાના પરમ દિવસે ગેવરવન જોયું, ગઈકાલે મોરકોટી જોયું, હવે મહાપ્રભુજીના બેઠક છે. કૃષ્ણ કોણથી આગળ ઊંચે જતા મહાપ્રભુજીના બેઠક છે. અહીં મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત સપ્તાહ કરેલી. એક વખત આપ વનમાં પધાર્યા
રસ્તામાં એક મોટો અજગર પડેલો. અસંખ્ય કીડીઓ તેને કરડતી હતી. આ જોઈને મા પ્રભુજી ક્ષણભર મૌન રહ્યા. દયા આવતા જળ છાંટીને તેનો ઉદ્ધાર કર્યો. કોનો? અજગરનો. શ્રી હર્ષાનીજી પૂછતા તેનું પૂર્વ વૃત્તાંત કહ્યું. આ અજગર પૂર્વે વૃંદાવનનો કોઈ મહંત હતો. તે શિષ્યો પાસેથી સ્વાર્થવશ ધન લઈને મોજશોખ કરતા. જો અજગર કોણ બને? જે ધન લઈને, પૈસા લઈને કરતો હોય. પછી સત્સંગ હોય કે કીર્તન હોય અને એનો બગાડ કરતો હોય. દ્રવ્ય લે એનો બગાડ થાય, પણ જેને દ્રવ્ય લેવું જ નથી, દ્રવ્યને અડવું જ નથી, ભગવાનની ભક્તિને પૈસાથી આજે નહીં, કાલે નહીં, ક્યારેય ન વેચાય મારા વાલા. કીડા પડે, એક એક રોમમાં કીડા પડે. ભક્તિ વેચાય? હું મારા દીકરાના વખાણ કોઈને મોઢે કરું અને પછી હું કોઈ લાવો પૈસા? આ વલ્લભના સિદ્ધાંતની વિરુદ્ધ છે. પૈસા લઈને ન સજાવટ થાય, ન કીર્તન થાય, ન સત્સંગ થાય. સત્સંગી તો અંતરના આનંદનો વિષય છે. સત્સંગ દ્વારા તમારો અને મારો ભાવ વધે. અને આપણે ક્યાં કહીએ છીએ? જો આપણે બે જ હોઈએ, ઘણા મન કે એલા બેન આવીએ, મેં મારા વાલા અમારા ટાઈમનું નક્કી ન હોય. કોઈ આવી ગયું હોય તો 6 વાગી જાય, ન આવે તો 5:30 બેસીએ. આજે આ ફિઝિયોમાં ગઈ હતી તો 7 વાગે બેઠા. હવે તમે આવીને બેસો, બરાબર. હું સંસારી છું, તૃપ્તિ ટાઈમમાં હોય તો બપોરે કરી લઈએ. એકની સામે એક બેસે એટલે સત્સંગ થાય. અને મારો પ્રભુ સાંભળે છે. એને કેવું ગમતું હશે, એને જ વ્યવસ્થા કરી દીધી છે. અને આ તો આપણે એટલે કરીએ છીએ કે ભાઈ બધા કે છે આનંદ, બાકી આપણે બે બોલીએ, હું બોલું ને તમે સાંભળો, એ સત્સંગ છે. તો આ જે અજગર હતો એ વૃંદાવનનો સંત હતો. પૈસા લઈને એશો આરામ ખોટા પેલામાં વાપરતો હતો. એટલે બિચારા શિષ્યોનો બગાડ થયો અને અજગરનો થયો. કોઈ ઉદ્ધાર ન કર્યો, મારા વલ્લભે કર્યો. કેમ? કોઈ નહોતું બીજું. પણ આનું કાર્ય એવું હતું કે વલ્લભ સિવાય કોઈ આનો ઉદ્ધાર કરી શકે એમ નહોતું. આ અજગર પૂર્વે વૃંદાવનનો કોઈ મહંત હતો. તેણે શિષ્યો પાસેથી સ્વાર્થવશ, પોતાના સ્વાર્થ માટે, મારે વાડી ને વજીફા ને હીરા ને મોતી ને માણેક ને મઠ ને આશ્રમ ને, જેને ભક્તિ કરવી હોય ને એને પૈસાની જરૂર જ નથી. આ સત્સંગ કરીએ છીએ, આમાં હું પૈસા જોઈએ? ખોટા કાર્ય કરવા હોય તો પૈસા જોઈએ. પાછા ભાવ નક્કી હોય કે 1 કલાકના આટલા, 2 કલાક. અરે મારા વાલા, પ્રભુના ગુણાનુવાદ, પ્રભુના કીર્તન, પ્રભુની સજાવટ, ભાગવત, આ બધાને પૈસા લઈને વલ્લભ રાજી નો રહ્યો, મારવાલા નો રહે. મોટાઈનો મોહ લાગ્યો. અત્યારે કળિયુગમાં સૌથી બધાને એમ થાય મારા બાજુવાળા બીજી ગાડી લાવ્યા, હે આપણા વરની પત્તર રગડીએ. હવે છોકરો હલાવા જેવડો થયો છે, તમે લઈ જાઓ ત્યારે અમારે શું કરવાનું? આ જો બાજુવાળા લાવ્યા કે નહીં, તમે લોભ્યા છો, ધારો તો બધી વ્યવસ્થા થાય. ઓલો કે અહીંયા આના હપ્તા નથી ભરાણા, ત્યાં બીજી ક્યાં લાવું? મોટાઈ. આપણે દુઃખી એટલે નથી કે આપણે ઓછું છે, આપણે દુઃખી એટલે છે બાજુવાળા પાસે વધુ છે. અરે રાજી થાવ ને મારા વાલા. ભણતા ત્યારે વાર્તા આવતી હતી,
ઓલાએ તપ કર્યું તો શંકર ભગવાન રાજી થઈ કે માગ, પણ શરત એટલી, તને આપો એના ડબલ તાર પાડોશીને આપો. ઓલે ઓરો એને તો મળવું જ ન જોઈએ. હવે એક બંગલો માગું તો બે મળે, એને એક ગાડી માગું તેને બે મળે. એ કે એવી દાંત છે ને, મારી એક આંખ ફોડું એની 2 ફૂટ આંધળો થઈ જાય. એ કે મારી એક આંખ ફૂટે, ઓલાની 2 ફૂટ. અત્યારે આ પરિસ્થિતિ છે. ભક્તિમાં આવું, એને મગમાળા કરાવી ઠાકોરજીની, હું આખો સેટ કરાવું. પણ મગમાળા બતાવો છો હું કામ? તમારા દીકરા માટે કે દીકરી માટે. તમે રિયલ ડાયમંડનું પેન્ડન્ટ લાવ્યા, તમે મંદિરે ને સત્સંગમાં જ્યાં જાવ ત્યાં ભેગું લઈ જાય. એ તો હંતાડીને રાખીએ છે. તો ઠાકોરજી માટે ઓલા પાકીટમાં હોય, જો ના મારા આમ તો બતાવાય નહીં, પ્રગટ કર્યો રસ જાય, પણ મારે બતાવો તો ડિઝાઇન સારી છે ને, એમ કરીને બતાવે. તો અહીંયા આ મહંત મોટાઈનો એને મોહ લાગ્યો, વિષય વાસના વળગ્યા, શિષ્યોનો ઉદ્ધાર થાય તેવું કાંઈ ન કર્યું. શિષ્યો પણ અનુકરણથી તેવા જ થયા. તેથી આ કીડીઓ થયા. પોતાના ઉદ્ધાર ન કરનારા ગુરુને તે ફોલી ખાય છે. જો છોડે છે. જૈસી કરની વૈસી ભરણી. અત્યારે આપણને બહુ સારું લાગે, પણ જેવા કર્મો એ તમારે ભોગવવા પડે ને પડે જ. એમાં કોઈ શંકા નહીં. અત્યારે બધું મીઠું લાગે, સારું લાગે, મોટાઈ લાગે, સ્ટેટસ લાગે, બધા વખાણ કરે, પણ અંત સમયે એ કોઈ ભેગા ન આવે. ઓલા વાલિયા લૂંટારા નારદજી કઈ પૂછ્યા, આ લૂંટ કરસ એમાં તારા ઘરનાનો ભાગ ખરો? જઈને પૂછ્યું. એ કે ભાઈ તારી ફરજ છે ખવડાવવાની, અમારો શેનો ભાગ? તારા કર્યા તું ભોગવ. તો હું ને તમે ખોટું કરીએ તો ભોગવવું તો આપણે જ પડે. એમાં કોઈનો ભાગ નહીં. પૈસા વાપરે બધા, એમાં બધાનો ભાગ, પણ ભોગવવામાં કોઈ ન આવે. પોતાનો ઉદ્ધાર ન કરનાર ગુરુને તે ફોલી ખાય છે. બંનેનો જન્મ વૃથા વેરફ્યો, ઉદ્ધાર ન કર્યો. વ્રજનો જીવ હોવાથી વ્રજમાં સુખ દુઃખ ભોગવ્યા. શ્રી મહાપ્રભુજી સર્વ સમર્થ વસ્તુતઃ કૃષ્ણ, છતાં ક્ષણભર વિચારમગ્ન મૌન રહીને આપે ગુરુપદની ગંભીર જવાબદારીનું ભાન કરાવ્યું. ગુરુનું લક્ષણ પોતે સ્પષ્ટ બતાવ્યું. કૃષ્ણ સેવા એ કાલે હવે, કારણ કે આજે મોડું થઈ ગયું. બોલો વલ્લભા. મધુરાષ્ટક. આ બધું આની પૂર્વ ભૂમિકા છે. અધરમ મધુરમ તો હજી હવે શરૂ થશે. પૂર્વ ભૂમિકા જાણી લઈએ ને પછી એની અંદર આનંદ આવે. આપણે ભણીએ ને એટલે આપણને પ્રસ્તાવ નાખીએ, પછી પાઠ ચાલુ કરે એટલે અનુસંધાન આવે. એમ આની આ પ્રસ્તાવના છે. સ્ત્રીત્વ અને પુરુષત્વની વિસ્મૃતિ થાય ત્યારે ગોપી ભાવ જાગી શકે. હું પુરુષ, હું સ્ત્રી, હું બ્રાહ્મણ, હું લુહાણા, હું વાણિયા, જ્યાં સુધી હું છે ત્યાં સુધી આ ભાવ ના આવે. આવો શુદ્ધ ગોપી ભાવ જાગ્યા પછી રાસના વેણુનો સ્વર આપણા કાનને સાંભળવા મળી શકે, જે આપણામાં નથી. રાસની અધિકારીની ગોપીઓ થયેલી છે, કારણ ગોપીઓએ પોતાનું સમગ્ર મન કૃષ્ણની અંદર મેળવી દીધેલ છે. ઉદ્ધવજી જ્ઞાન દેવા આવ્યા, કે તમારું મન છે ને વ્યાપક બ્રહ્મમાં લગાડો. એ કે ઉદ્ધવ મન ન હોય 10-20, એક હતું એ લઈ ગયો ઠાકોરજી, હવે આગળ વાત ન કરતો. આપણું મન હજી આપણે મનમોહનને નથી દીધું, એટલે આમ રખોડવું પડે ને ભાટકવું પડે ને. એકવાર મનમોહનને મન દઈ દીધું ને, મને ગમતું નથી રે ભવનમાં, મારું ચિતડું શ્યામ સુંદરમાં. પણ આપણે તો
મને ગમતું નથી રે મને ગમતું નથી રે શ્યામ વનમાં મારું ચેતડું સંસારની ધમાલ. બસ એ મજા આવે. અહીંયા કરતા હોય ને બહાર કોક આવે ને, ઓલા કોક આવ્યું લાગે, એ બેન તું તારું કર ને. આટલો આનંદ લઈ રહ્યા છે, ત્યાં વચ્ચે શું કામ ને સંસારમાં જવાનું? તેઓના મનમાં શ્રી કૃષ્ણ સિવાય બીજું કાંઈ રમતું જ ન હતું. રાસલીલા લૌકિક શૃંગાર લીલા હોત તો ગોપીઓ સધી થતીને કૃષ્ણ પાસે ગઈ હોત. અહીં તો ભગવાન તરફથી મળેલા આહવાનને સાંભળી જગતને વિસરી શ્રી કૃષ્ણને મળવા શું કરે છે, ક્યાં છે, શું પહેર્યું છે, કેવી લાગુ છું, તે સર્વનું શાન ભાન ભૂલી ફક્ત પ્રાણ પ્યારા કૃષ્ણની નજરમાં પોતે કેવી દેખાશે તેનો જ વિચાર કરતી શ્રી કૃષ્ણને મળવા દોડી જાય છે. ઊંધા ને અવળા પહેરા, હાથના કંકણ કાનમાં પહેરા, આંજણનો ચાંદલો કર્યો, કંકુ આંખમાં આંજ્યું, એને ક્યાં ખબર? એ દેહાનું ભાન ભૂલી ગઈ. તો કૃષ્ણ મળે. આપણને બરાબર સંસારનું ભાન છે ને? એ ભાન જ્યારે જાય ને, ઠાકોરજી કેવું પૂરેપૂરી મારી. પણ આનંદ એ વાતનો છે કે વલ્લભે આપણને મંજિલ બતાવી દીધી છે. ભલે આ જન્મ નહીં તો આવતો નહીં તેના પછી વલ્લભે કહ્યું છે, રાસલી લઈક તાત્પર્ય, તારે રાસમાં છૂટી પડી છે, રાસમાં જ જવાનો છે. તો બસ આપણો રસ્તો બરાબર છે, આપણા સાથીઓ બરાબર છે, ભગવતીઓ બરાબર છે, આપણા ગુરુ વલ્લભ બરાબર છે, અને આપણી પ્રીત બરાબર છે. રીત તો ઠાકોરજીમાં આપણે કરી નથી શકતા, પણ આપણી પ્રીત બરાબર છે. ચંદ્રાવલા દયારામભાઈના આજે બહુ મોડું થઈ ગયું ને, કાલે 26માં ચંદ્રાવલાને વિરામ આપ્યો, આજે 27. વંદન ભક્તિ. એક વાર પ્રણામ શ્રી કૃષ્ણને, જન્મ ધરી જેણે દીધું, જન્મ ધરી જેણે કીધું, અશ્વમેઘ 10 અવભૃતના ફળ પર પગ તેણે દીધો. પગ દીધો શા માટે કહેવાય, યજ્ઞ કરે તો જન્મ તો થાય, કૃષ્ણ પ્રણામીને નહીં દે મખથી અધિકતા, એમાં એક સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. વિવેચન. જેણે એકવાર જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા તેની મહાનતા બતાવે છે. 10 અશ્વમેઘ યજ્ઞ કર્યા પછી પણ ભગવાન અવભૃત સ્નાન કરવાનું હોય છે, એનાથી મોટું ફળ છે. પ્રણામ કરવાની વિશેષતા બતાવી છે કે યજ્ઞ કરે પણ જન્મ મરણ તો ચાલુ જ રહે, પાપ પુણ્યનો ફેરો બદલાયા કરે. કદાચ સ્વર્ગ મળે તો પણ પુણ્ય પૂરું થયે પાછા મૃત્યુલોક આવવું પડે, પરંતુ વંદન ભક્તિ કરવા વાળાને ભગવત ભાગ પ્રાપ્તિ થાય છે, તેથી જન્મ મરણનો ફેરો તેનો ટળી જાય છે. તમે યજ્ઞ કરો ને તો તમને સ્વર્ગ મળે, પણ પુણ્ય કર્યું હોય ને ત્યાં સુધી રાખે, પછી કે ચલો ઓલા પેકેજ હોય ગોવા જાય એટલે 3 રાત ને 4 દિવસ 15,000 રૂપિયા પ્લેનમાં આવવા જવાનું. જાય એટલે આમ ઓલા સલામ મારે ને આમ તમે જુઓ તો ફૂલ ને રૂમ એવો સરસ ને, ઓલો વેઇટર પૂછવા આવે શું લાવું, સૂપથી માંડીને તમે જો આપણને થકવી દે. હવે જેવું પૂરું થાય આપણને તો મજા પડી ગઈ, આપણે કઈ 2 દી હજી તમારું પેકેજ પૂરું, ચલો સામાન લાવો બહાર મૂકી દો. ઓલા ભાઈ હમણાં સુધી તો તું મને પેકેજ પૂરું, એમ સ્વર્ગનું પેકેજ પૂરું, હવે જાઓ. પણ વલ્લભે જેનો હાથ એકવાર પકડ્યો અને જેના માથે પુષ્ટિ પુરુષોત્તમ પધરાવી દીધા, એનું પેકેજ ક્યારેય પૂરું નથી થતું. હો મારા વાલા, એ પેકેજમાં જ નથી આવતો. તું કેસ કે કૃષ્ણ હું તમારો, એ કે છે તું આખે આખો મારો. હવે તારે તારી ચિંતા કરવાની જરૂર નથી. હવે તારું માથે બિરાજે જ કોણ? જો ઠાકોરજી ઘરમાં ન હોય ને
તો આપણે એમ કઈ માર માથે બિરાજે છે. હા તો તરત પૂછે, એટલે બેન તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? મારું સ્વરૂપ, મારા પ્રભુ, મારા ઠાકોરજી. બસ ઠાકોરજીને મારા કરીએ ને એટલે તરી ગયા, પછી ચિંતા કરવાની જરૂર નહીં. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભાધીશ. સુબુદ્ધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પરીક્ષિતના ભવિષ્ય વાંચનનું અનુસંધાન કરીએ છીએ. કાલે આપણે કીધું કે એનું નામ વિષ્ણુ રાત પડ્યું. હવે આગળ તેની ઉત્પત્તિ કારણનું મહાત્મા બતાવી હવે બૃહચ્છવા ઘણા યશવાળો પદથી કાર્યનો ઉત્કર્ષ બતાવે છે. બ્રાહ્મણો શું કહે છે? ઘણા યશવાળો થશે. બ્રાહ્મણો કહે છે કે એમ તો તમે બધા પાંડવો કીર્તિવાળા છો, પણ આ બાળક તમારાથી પણ વધુ કીર્તિવાળો થશે, કારણ કે એની જેમ તમે ભગવાનથી રક્ષાયેલા નથી. પરીક્ષિતનું રક્ષણ ઠાકોરજીએ ગર્ભમાં કર્યું હતું, એટલે તમારાથી વધુ કીર્તિવાળો થશે. તમે કીર્તિવાળા છો બધા, પણ તમારું રક્ષણ ઠાકોરજીએ ગર્ભમાં નથી કર્યું. તમારા માટે કાળને અટકાવેલો નથી, તેમજ તમને ભાગવત પ્રાપ્ત નથી થયું. પરીક્ષિત ન હોત તો આપણને ભાગવત પ્રાપ્ત ન થાત. સુખદેવજી નિરાકારમાં માનતા હતા, સાકારમાં આવી ગયા. અહીં શંકા કરે છે કે મરણ નિપજાવનાર કાલાદિક તેમાં પ્રતિબંધક હોવાથી એમ કેમ બને? તો કહે છે ન સંદેહો, તેમાં સંદેહ નથી. તેનું કારણ મહાભાગવત મોટા ભક્ત પદથી કહ્યું છે. ભગવાનના ભક્તનું મહત્વ તે ભગવાનને પ્રિય હોવાથી થાય છે. બાળકના લક્ષણો જોવાથી જણાય છે. આપણે નહીં કહેતા પુત્રના લક્ષણ પારણામાં અને વહુના બારણામાં. આ બાળકને જોઈને જ એને ખબર પડી જાય છે, કારણ કે રક્ષાયેલો છે ઠાકોરજીથી ને. હવે એના શું અમારે પેલા જોવાના હોય? એના બધું જોઈને જ ખબર પડી જાય છે. તેથી અહીં કાલાદિકનો પ્રબંધ નથી, એટલે કે કાલાદિક આ બાળકનું કંઈ અનિષ્ટ કરી શકશે નહીં. તે આગળ પૃથ્વી અને ધર્મના સંવાદમાં કહેવામાં આવશે. તેમજ કળિયુગનો નિગ્રહ થયો છે, તે વખતે કળિયુગ અને પરીક્ષિતના સંવાદથી કહેવાશે. આ પેલો આવે છે ને જે થાય છે ને, કળિયુગને 4 ઓલામાં સ્થાન આપે છે, એનું બધાનું વિવરણ હવે આવશે. વળી કાળ વગેરેને ભગવાનને બળ આપ્યું છે, જેનાથી વધારે બળ આને આપેલું છે. તેથી આ વિષયમાં શંકા કરવી નહીં, તે બતાવવા મહાન પદ મૂક્યું છે. આ પ્રમાણે બ્રાહ્મણોએ પરીક્ષિત રાજાની મહાનતાનું નિરૂપણ કર્યું. પછી ભીષ્મ પિતામહને કહ્યું હતું, સર્વ કાલકૃતમન્ય, તમને જે દુઃખ વગેરે પ્રાપ્ત થયું છે તે કાળ દ્વારા થયું એમ હું માનું છું. એથી એવા કાળથી ડરેલા રાજા યુધિષ્ઠિરે કાળને જાણનાર જ્યોતિષીઓને પૂછ્યું. રાજા ઉવાચ, અપ્યેસ વંશ્યાન રાજર્ષિન પુણ્યશ્લોકાન મહાત્મન અનુવર્તિતા શ્રીધ્ય સસા સાધુવાદેન સત્તમા. અર્થ, રાજાએ પૂછ્યું કે હે સત્પુરુષોમાં ઉત્તમ, અમારા વંશમાં પૂર્વે ઉત્પન્ન થયેલા પુણ્ય શ્લોક મહાત્માઓની તથા રાજાશ્રીઓના યશ અને શ્રેષ્ઠ પુરુષે આવેલા સાધુવાદને અનુસરનાર આ બાળક થશે. સુબોધિની છે, ભગવાનની કૃપા વિના પણ જેમ કાળે અમારા વંશમાં ઉત્પન્ન થયેલાનું રક્ષણ કરેલું છે અને યશવાળા કર્યા છે બધાને, તેવું આ બાળક થશે ખરો? એ રાજાનો પ્રશ્ન છે. વંશમાં ઉત્પન્ન થયેલામાં પણ જે પુરુરવા વગેરે જેવા પવિત્ર યશવાળા થઈ ગયા અને તેમાં પણ જે કુરુ જેવા મહાત્માઓ થઈ ગયા, એના જેવું આ બાળક થશે ખરો? જ્યોતિષીઓને પૂછી રહ્યા છે. હવે જે બાળક પ્રભુથી રક્ષાયેલું હોય,
જે બાળકને જીવાડવા પ્રભુએ ગર્ભમાં અંદર પધારીને એની રક્ષા કરી હોય એ બાળકની ચિંતા કરવાની જરૂર ખરી? એનો યશ, એની કીર્તિ, એની મહાનતા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. યશ તો સર્વજનીન હોય છે, બધા એને જાણે છે, પરંતુ સાધુવાદ તો શ્રેષ્ઠ લોકો દ્વારા જ આપવામાં આવે. શું આ બાળક એવા યશ અને સાધુવાદને પાત્ર થશે ખરો? ચરિત્ર, સ્વભાવ, ઉત્કર્ષની સ્થિતિ વગેરે સાધુવાદ પદમાં કહ્યા છે. સત્યમાં સત્પુરુષોમાં પણ ઉત્તમ, સત્પુરુષ તો થશે પણ એમાંય ઉત્તમ. એટલે વેદનું તાત્પર્ય પૂરેપૂરી રીતે જાણનારા સર્વજ્ઞ પુરુષો રાજાએ એવા વિદ્વાનોને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે બ્રાહ્મણોએ કાળે કરેલ સર્વ ઉત્કર્ષ કહ્યા. બોલો વલ્લભાધીશ શ્રીમદ भागवत અને મારા गुरुदेव ने चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કે. साधन और नहीं आ कली में क्या सो होय निमेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયું હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલવો એ મારે. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.